કે જેમણે પોતાના ઘડતર દરમિયાન એનસીસીનો કોર્સ કરવા મળ્યો હશે. સો ઓન બિહાફ ઓફ એન્ટાયર trade and industrial fraternity of South Gujarat, I compliment you each and every one who is present in this room. ગઈકાલે ચેમ્બર ઓફ કોમર્સના આ જ હોલની અંદર લોર્ડ ભીખુ પારેખ, તમારાના ઘણા બધાએ કદાચ આ નામ ન પણ સાંભળ્યું હોય અને સાંભળ્યું પણ હોય. ઇંગ્લેન્ડની રાજ્યસભા જે કહેવાય એમણે સભ્યપદ પ્રાપ્ત કરેલું. હી વોઝ ગિવન અ લોર્ડશિપ બાય ધ ક્વીન ઓફ બ્રિટન. પોલિટિકલ એનાલિસ્ટ છે અને બહુ જ ઊંચા ગજાના સ્કોલર છે. હી પુટ્સ ઇન ટ્રિમેન્ડસ હાર્ડ વર્ક in order to ensure that whatever he does best. One of the finest individual in recent times in country. તેઓ અહીંયા હતા. એમની પહેલાં લગભગ 30 વર્ષ પહેલાં આ જ હોલની અંદર નાની પાલખીવાલા, જેનું પણ તમારામાંથી ઘણા બધાએ નામ સાંભળ્યું હશે, he was also present in this room. અને નાની પાલખીવાલાએ 30 વર્ષ પહેલાં લેક્ચર આપેલું. એ જ લેક્ચર લોર્ડ ભીખુભાઈ, કે જેમણે આપણી દેશે એમને પદ્મભૂષણ તરીકે પણ નવાજ્યા છે. 30 વર્ષ પહેલાં નાની પાલખીવાલાએ જે લેક્ચર આ હોલની અંદર આપેલું એ હતું ધ ફ્યુચર ઓફ ઇન્ડિયન ડેમોક્રેસી. ગઈકાલે લોર્ડ ભીખુભાઈ પારેખે જે વિચારો અહીં વ્યક્ત કર્યા, they were also all about the same subject, the future of Indian democracy. ડેમોક્રેસીની અંદર એમણે ઘણી બધી વાતો કરી. આપણે વી આર નોટ ગોઈંગ ઇન ટુ ડિટેલ ઓફ દેટ. એમણે કીધું કે ઘણી બધી વસ્તુઓ જે થઈ રહી છે સમાજની અંદર એ ન થવી જોઈએ, અને સમાજમાં કંઈક અંશે એવા જાગૃત લોકો વસે છે કે આને આ જે સડો છે એને દૂર રાખવામાં એ લોકોનો બહુ જ મહત્વનો ફાળો છે. અને ગઈકાલે ભીખુભાઈએ જે વાત કરી એમાં એમણે બે સંસ્થાઓની વાત કરી કે there has been a erosion of values all over, અને કે that is the only thing. એ કે જે નેશનલ કેરેક્ટર જે છે that we have failed to establish. We have failed to establish our own Indian identity. કે that is what is generally seem to be missing. એ ટાઈપની જે આઈડેન્ટિટી જે છે એ અત્યારના હાલ ઉપલબ્ધ નથી એવું એમનું માનવું હતું. અને આપણે બધા પણ જોઈએ છીએ કે સામાન્ય રીતે આપણે બધા જ આ વાતને બહુ જ સરળતાથી એક્સેપ્ટ કરી લઈએ છીએ કે આ તો હોય જ, આ આમ જ હોય. એમણે કીધું કે એવી ઘણી સંસ્થાઓ છે, એ ઘણી સંસ્થાઓની અંદર પણ સંપૂર્ણપણે એ સંસ્થાને આપણે કહી ન શકીએ કે સંપૂર્ણતઃ આ સંસ્થા એટલે આ જે ઇરોઝન જે થઈ રહેલું છે, ઇરોઝન ઓફ વેલ્યુઝ, એને અટકાવવામાં સંપૂર્ણપણે એમનો ફાળો રહેશે અને યોગદાન રહેશે. એમણે એમ કહ્યું કે પોલિટિશિયન્સની વાત જવા દઈએ, કારણ કે આપણે અત્યારે કોઈ પણ પાર્ટીના પોલિટિશિયન્સ હોય, દે હેવ નો પોલિસીસ, દે હેવ નો આઈડિયલ્સ. એ લોકોની પાસે કોઈ પણ પ્રકારની વિચાર જે શક્તિ કહેવાય એ જ નથી. આજે એક વાત કરે, કાલે બીજી વાત કરે. બીજા દેશોમાં જે લોકશાહી થોડી ઘણી પરિપક્વ પામી છે તેમાં અલગ અલગ પાર્ટીઓ હોય તો બંનેની વિચારધારાઓ એક ચોક્કસ પ્રકારની હોય. આપણા દેશમાં બંને જે આપણે જે મુખ્ય ધારાઓ છે એમની પાસે એવા પ્રકારની કોઈ વિચારધારા નથી. એટલે એના માટે આપણા બધા જ પોલિટિશિયન્સો મોટે ભાગે સરખા છે. અને પોલિટિશિયન્સમાં આપણે જોઈએ કે વિધાનસભા, લોકસભા કે જે આપણા અસ્તિત્વને સીધી રીતે સ્પર્શે છે. વિધાનસભા અને લોકસભામાં જે કંઈ પણ ઘટના બને છે એ આપણને સીધી રીતના સ્પર્શે છે, અને ત્યાં જે પણ ઘટના થાય છે એ ઘટના માટે આપણે પણ જવાબદાર છીએ. આજે જોઈએ કે એમાં અલગ અલગ કેસીસમાં સપડાયેલા લોકો લોકસભા અને રાજ્યસભામાં છે ત્યાં સુધી વાંધો નહીં, પણ જે કાયદાઓ ઘડે છે
અને એ કાયદાઓની આપણી ઉપર અસર થાય છે, એનું ટોટલ નિયંત્રણ આપણા ઉપર થાય છે. એ કાયદાઓની કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર આ બધા કાયદાઓ લોકસભામાં પાસ થાય છે. ન્યુક્લિયર બિલ હોય, ફૂડ સેફ્ટી બિલ હોય, એજ્યુકેશન બિલ હોય, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે, કેટલા પ્રકારના કાયદાઓ છે. કોઈ પણ પ્રકારની ગંભીર ચર્ચા વગર આ બધા કાયદાઓ રાજ્યસભા, લોકસભા અને આપણી વિધાનસભાની અંદર પાસ થાય છે. અને આની અંદર આ બધા કાયદાઓ બને છે અને એ કાયદાઓ આપણે પછી પાડીએ છીએ. એમના માટે જે ગઈકાલે ખૂબ જ ચર્ચા કરી અને એની અંદર એક વાત કરી કે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ જે કહેવાય કે એની અંદર સુપ્રીમ કોર્ટના ઘણા બધા જજોને પણ આજે શંકાથી તેઓ પર નથી રહ્યા, પણ કે મોટે ભાગના સુપ્રીમ કોર્ટના જજો દે આર ઇન અ પોઝિશન્સ ટુ ડિક્ટેટ અને ડાયરેક્ટ આ જે ઇરોઝન છે એને હાથ લગાડીને ઊભા છે, સિગ્નલ બતાવે છે કે નો યુ કાન્ટ ગો ફર્ધર. બીજી એક સંસ્થાનું જે એમણે નામ લીધું તે આપણી એડમિનિસ્ટ્રેટિવ બોડી. આજે પણ આપણને ખબર છે કે દુર્ગા શક્તિ નાગપાલ કે 26-27 વર્ષની લેડી અને ઊભી રહી ગઈ એકદમ, જે રેતીનો માફિયા વેપાર કરતા હતા એની સામે ખડે પગે ઊભી રહી ગઈ કે નો ધીસ આઈ વિલ નોટ ટોલરેટ. આઈએએસ ઓફિસર હતી અને અંદર જે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ છે એની અંદર પણ આવા લગભગ 15-17% ઓફિસરો હશે. દે હેવ ઇમ્પેકેબલ રેકોર્ડ ઓફ ઇન્ટિગ્રિટી એન્ડ ઓનેસ્ટી. એવી જ રીતના જે તાલીમ આપ સર્વે લીધી છે એવી આપણી ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સની અંદર એવા જવાનો છે જ કે જેણે પોતાના ખભા ઉપર આ જવાબદારી સ્વીકારી છે અને કોઈ પણ સંજોગોમાં એ નીચું ઝૂકવા માટે તૈયાર નથી. આજે આઈ એમ વેરી વેરી હેપી કે આપ સર્વ એક એવો અંશ છો કે જે સમાજના લોકો સાહજિકતાથી એ લોકોને ખબર નથી કે યુ આર ડિફરન્ટ. અહીં ઉપસ્થિત જે વ્યક્તિઓએ જે તાલીમ લીધેલી છે એ ગહન તાલીમ લીધેલી છે. ઘણા બધા વિચાર મનોમંથન સતત આપને થયા કરતા હશે. લાઈફ ઇઝ ઓલ અબાઉટ ગોઈંગ અપ એન્ડ ડાઉન. ઘણા બધા અનિષ્ટોની વચ્ચે કે આના જ માટે there are people who ensures it કે ગરીબી સતત કાયમ રહ્યા કરે. શોષિતો હંમેશા ઉપસ્થિત રહ્યા જ કરે. તો જો શોષિતો હશે તો જ તમે શોષિતોની સેવા કરશો, ગરીબો હશે તો જ તમે ગરીબો. એટલા માટે દરેક પ્રકારનો એક વર્ગ હંમેશા જ છે કે જે હંમેશા ઈચ્છે કે ગરીબો રહ્યા જ કરે અને શોષણ હંમેશા વ્યક્તિઓનું થયા જ કરે. અને એના જ કારણે જો આપણે ગરીબો અને શોષિતોની જો આપણે સેવા કરીશું તો એને એક ગુણ અને એક સારું કાર્ય બજાવ્યાનો આપણને અનુભવ થાય. એના માટે આ વર્ગ હંમેશા રહ્યા કરે એવી ટાઈપની પણ એક પરિસ્થિતિ છે જ છે. પણ જરૂરી એ છે કે આપણે ઊભા થઈ અને જે અનિષ્ટ છે એને દૂર રાખીએ અને ઇષ્ટ છે એની સાથે હંમેશા આપણે સાથે રહીએ. આઈ એમ વેરી હેપી વન્સ અગેન કે આપ સર્વે બોલાવ્યો. બીજી એક વાત ખાસ આપ સર્વને કહેવા માગું છું કે ચેમ્બર ઓફ કોમર્સની અંદર આ વર્ષે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો એક કાર્યક્રમ અમે હાઉ ડુ વી મેનેજ ડિઝાસ્ટર એનો એક કાર્યક્રમ હાથ લીધો છે. તેમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જેની સાથે રહીને વી હેવ પ્લાન, કારણ કે સુરત એઝ વી ઓલ નો ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર અને નેચરલ ડિઝાસ્ટર ઇટ ઇઝ પ્રોન ટુ બોથ ધીસ કાઇન્ડ ઓફ ડિઝાસ્ટર્સ. અને એની અંદરથી ગમે તે ક્ષણે આપણે ડિઝાસ્ટર્સ આવે એવી પરિસ્થિતિ છે જ છે. આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની રચના કરી છે અને આઈ એમ શ્યોર ધ કાઇન્ડ ઓફ રિસોર્સિસ વોટ ઇઝ અવેલેબલ ઇન ફ્રન્ટ ઓફ મી રાઇટ નાઉ, આ એક વ્યક્તિ આ પરિસ્થિતિની અંદર ચોક્કસપણે કામ કરવા માટે તૈયાર રહેશે જ રહેશે. તેમને માટે જે આપના જે એસોસિએશનના પ્રેસિડેન્ટ છે નીલાબેનની સાથે રહીને વી વિલ વર્કઆઉટ અને હાઉ બેસ્ટ વી કેન વર્ક ઇન ધીસ ડાયરેક્શન્સ, હાઉ બેસ્ટ વી કેન મૂવ, એના માટેનું આયોજન કરીશું.
સેકન્ડલી ગયા વર્ષે સુરતની અંદર મેરેથોન સ્પર્ધાની જે રચના કરેલી, જે આપણા સુરતના જે પોલીસ કમિશનર છે રાકેશ અસ્થાના, એમણે મેરેથોન, he organized this marathon race. During this marathon race, organizing this event, lot of issues he certainly could have overcome, but he did not have appropriate mechanism to ensure કે આમને કેવી રીતના દૂર રાખી શકાય. તો આઈ એમ શ્યોર એ બારામાં પણ આપણે વી વિલ મૂવ અહેડ અને વી એન્શ્યોર ઇટ કે આપવાના લોકો નોટ એઝ અ વોલેન્ટિયર તરીકે, ઇવન રનર તરીકે પણ તમે એની અંદર અપ્રોપ્રિએટલી પાર્ટિસિપેટ કરો અને વી વિલ વોન્ટ યોર कंट्रीब्यूशन इन दिस एरिया. प्रस्तुत करूंगा. दूसरा उदाहरण भी हिंदुस्तान